બધી મજા બોલતી શું લ્યા ખૂબ મજા ભાઈ વેળાએ મારો ઈશ્વર લઈને આવીશું લ્યા તણ ભીખાભાઈ મારા દેવી શરીર છે તમારે બોલો સધી તારી હોળમી શરી દાદી કો તો ખરી અને એના ભેડી મેલડી ના ખાતની જહો આ ત્રણ ડેરાનો વર્લ્ડ કપ જિંદગી પર મજા થઈ જાય આવું હું બતા છું કે હે મેલડી માતા મેલડી સેચવાય નહીં ભાઈ કોઠાની માતા છે પાલકની કોઠાની માતા એટલે ડોશી બાકી છે હોળમી ત્યાંનું હોળમી સદી મેલડી જહો આ ત્રણે નું કરેલા હતા જિંદગી ભર મજા એટલા દાડા આપણે ઘરે સેવા પૂજા કરો એક દીવો કરો બે અગરબત્તી કરો મજા થઈ જાય હા સરસ સરસ શ્રીફળ મૂકી પડી રાખવાનું શેનું હું કરીને મૂક્યું તું બસ તો ભગવાન પૂછવું જોઈએ ભોવો મરી ગયા શ્રીફળ પડી ગયું જો આ શોર્ટ બાધાર નું કારણ આવ્યું કે 4 રવિવાર 5 રવિવાર ભોવાજી ચમ બોલાવે 6 મહિના બાદ હાલે આ જિંદગીનું હું ઠેકાણું આ શ્રીફળ પડ્યું ભોવો મરી ગયા હવે શેનો મેલ્યું તું હું મેલ્યું તું ખબર જ નહીં ભાઈ એટલે 4 6 મહિનાની 12 મહિનાની વરા 5 વરાની બાધાવલો નો તો વિચારી લેવાનું હું ભગવાન જોવાનો કે આટો કટો છે જાય તેમ નહીં તો બસ ને કે બસ શું રાખે ભાઈ શું નામ છે ભીખાભાઈ કાલ ફોન તમે કર્યો હતો કે દુનિયામાં જેવું શું લ્યા હું તમારું પૂરું કરી આલે તો માતા કે કરવું તને ભીખાભાઈ ડોક્ટર છૂટી પડ્યા છે ડોક્ટર તો કોઈ ગેરંટી છે ને દીકરો આવશે અને ઉંમરે થઈ ગઈ છે કેટલા વર્ષ થયા હે 50 થયા તો 50 થયા છે ને વેળાએ હું ગોભારાની માતા બોલું છું વેળાએ હું શેર ભવાની માતા એવું કોસું લે હું મોરાલની ગાંધીની માતા કોસું લે કે ભીખાભાઈ મારા પર વિશ્વાસ છે આ 3 રવિવાર કદાચ નંબર ના આવ્યો ઓમ પૂછાવાના જતા રહ્યા પણ બરોબર આજ 4થા રવિવાર પાછા એક આજ નંબર આવશે એટલે હું મોરાલની વાર્તા બોલતી છું તો બરોબર ભીખા 13 મહિના લખવા લખી નાખજો આ 13 મહિના લાતા 51 વર્ષ દીકરો ના લુટ વેળાએ હું મોરાલની માતા નહીં 51 વર્ષે તારું ઘોડિયું બતાવું બોલ તારું પાણનું ન બતાવું મારું નામ માતા નહીં જગત મેણું મારતી છે હું મેણું મારતી નહીં પણ કદાચ હું જેવું બોલતું છું હું માતા બોલતી છું તો 51 વર્ષ તાર ઘરે દીકરો આવશે 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 ને આવશે હું મોરાલની માતા કહું છું ભાઈ દુનિયા તને મેણું મારતી છે કે હવારનું ચોનું મોઢું જોયું અને બહાર નહોતો ચોક મોખા પ્રસંગમાં જો લગ્નમાં જો એટલે એમ કે ભાઈ તું સેટી રહેવે શું આવું દુનિયા કીધી છે શુભ કાર્ય હોય અહીંયા તમને દૂર રાખતી છે પણ તારું વજિયા મેળું ન ભોગવું મારું નોમ મોરાલની બતાવે નહીં 62 વર્ષે આપણે દીકરો આલ્યો છે 62 વર્ષે આલ્યો છે અને હમણાંથી દાડો ચડ્યો
દાવ તો લગભગ ઘરે જ આતા રહ્યા. બસ એટલે પગે લાગી છે. ગૂગળ હાથ ઘરે જ આતા રહ્યા. 62 વરે દાડો ચડાયો છે. 75 વર્ષ અંબાડી 75 દાય વાળા 75 વરા છે. 75 વરે માતા બોલી. હા કે 75 વરે પાના બંધાવા વાળી માતા છે. પણ દા ગોડા 13 મહિને 13 દાડે તારા ઘરે દીકરો ના આલું હું મોરાલની ની માતા ના એ બોલી લે. કે સભા વાળું ઠાકોરો દીકરાને વખો છે ને દીકરો રખવા કરે ને ડખા કરે છે. તને આખા ગોમના ધોજે આપણે ગદલાઈ મૂકવો છે. પછી આપણે સોલ્ટ આઉટ કરવા પડે. એ દુનિયામાં હું માતા બોલતી છું લ્યા. પણ આથી આ તારા ડખા બંધ થઈ જાય, આથી ઝઘડા બંધ થઈ જાય, આથી આ બધા ગોમના ધોજિયા બંધ થઈ જાય. તો તારા ઘરેથી આપણી માતા છે, દુનિયાની હોય. પણ હું મોરાલની માતા એવું કહું છું, બરોબર હું શેર મારી માતા એવું બોલતી છું કે જે જગ્યા ઉપર રહે છે એ જગ્યા તારી નહીં. બોલ, જે ભૂમિ રહે છે એ ભૂમિ તારી નહીં. કેટલા વર્ષ નહીં કે વેલા કરાર હું શેરવાની માતા બોલતી છું. તો નખોડિયાનું ઘર પેલું ગોતશે. આ બે નાકા ફેટ થાય તારા છોકરાને વખવા દે મટી જાય. અશેન મળી જાય, અશેન મળી જાય. હું મોરાલની માતા કહું છું. બરાબર હું શેરવાની સદી બોલતી છું. તો 2 ભાઈ 3 ભાઈ 4 ભાઈનો પરિવાર છે. એટલે જૂનો 3 પછી પાછા 2 તાર બાપો ને 2 અને પછી 4 5 કીધું 4 5 4 એટલે બોલે 4 એક પાછો છે, એક નોખો થાય. એને કોઈ લેવા દેવા નહીં કોઈથી. આવું હું જેવું બોલતું છું તો તાર બોલી એ ખરી ખરી ને ખરી લે. અને તારી ભીડી એક ડોહાની 2 બાયડી અને એક નખોટ કરી રહેલું ઘર એ હોય હાઈઠે ખોટું નહીં. તને પુરાવું મળશે નથી. પણ આપણને બધી ખબર નહીં. પણ ગોમો કોક આવું ગઢું બેઠો ને પૂછવાનું કે આપણા બાપે એવું કરેલું અને એનો તને પુરાવો આલે કે આર્યું આવું હતું. 90% લોકોને ખબર નહીં કે આપણા ઘરમાં એવું છે. હું આ પૂછીને જાય ને ઘર દઈને પૂછે તને પુરાવો મળે તો આવતા રહે હોય તમે બોલ્યા તે સાચું છે. આવું થાય. એટલે 2 અગરબત્તી ચાલુ કર. તારા ઘરમાં રઘવા બંધ થઈ જાય, ડખા બંધ થઈ જાય, ઝઘડા બંધ થઈ જાય. હું મોરાલની માતા કહું છું ભાઈ. ના મારો ઈશ્વર મજાક છે, હું જેવું મજાક કહું છું ભાઈ. એ બસ મારી કોઈ છે મજા. કંદનજી મહારાજી 4 કંદનજી મહારાજ પેડા છે બધા. પેડા શાક ના છે. તો બહુ ભાઈ હારા કરી લે. સેવા તો હારી કરે છે. તો વિશ્વા રાખ દે. વિશ્વા એ વણિયાના વણ કરે. અને વેળાએ હું જેવું બોલતું છું તો એક વાર તારા કિસ્મતની તને ભેળું કરી આલે કે માં લાડુઓ પટેલ એક વાર આવે, 2 વાર નો આવે. તો એક વાર તો તોણીને ભેળું કરી આલે. પણ પછી આમ ચાકડા લોબા હોય ને તારે એ ભેળું ન થાય. તમે કર્યું છે, તમે લાવી છે. હાટું તમે આલ્યું, લાઈ તમે, લગન તમે કરાય, બધું તમે કર્યું. અને હવે તમારે પાછું ભોગવવાનું આવ્યું. એના બોલે પેલા જે કાઢો ખોદે એ જ પડે. તમે સારું ભણેલ લાવી ના તો વખો.
પણ તો સારું થશે. આવું હું મત આપું છું. હા શું છે? એ જ છે. છાયા 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 અનાજ છે. દિયોદરમાં આશ્રમ છે, અનાથ આશ્રમ છે. તો આ એક દીકરીનો ખર્ચો બધો આપણે ઉપાડેલો છે. કશું જ નહીં, કશું જ નહીં. એને સામે વાળા અહીંયા નીચે કર્યું, તમે નહીં કર્યું. જો પૈસા હા તમે ભુવાજીની દીકરી છે, ચમ ના આવે? ભલે 1 રૂપિયો આલો તો એવું ના વિચારતા કે શહેરમાં. બાકી વાંચી નજીક દિયોદર આશ્રમ છે. ના હોય હોય. ધીરે ધીરે વાહ ભાઈ વાહ, ખુશ થઈ ગયો. મજા થઈ જાય. આજે ઘણો ઈમાનદારી ઘણો કમ્પેર થઈ જાય. તમે બેજો. ભલે 1 રૂપિયો આલશો તો ભાઈ ચાલશે. આપણે 10 રૂપિયા બોધાલા ખાઈ જઈએ. અને દિયોદર ની આજુબાજુ કોઈ રહેતા હોય, લગ્ન પ્રસંગ હોય અને જમણવાર ની અંદર જો કોઈ જમણવાર વધે, કોઈ એક્સપાયર થઈ ગયું પાસે તમારે કોઈ નાચપાત કરતા હોય, જમણવાર વધે તો દિયોદરના 50 કિલોમીટરના એરિયામાં હોય તો તમે તારે ફોન કરજો. તે જે જમવાનું જે બધું છે એ લઈ જાવ. તો આપણા 40 છોકરા છે, એ 40 છોકરા ખાશે. દિયોદર ની આજુબાજુ વસતા હોય, એ આજુબાજુ કોઈ હોય તમે અહીંયા એક વાર મુલાકાત લઈ. અને કોઈ બી જગ્યાએ પ્રસંગ હોય તો જે શાક વધે છે, રોટલી વધે છે, પૂરી વધે છે, શીરો વધે છે. ઓકે ભાવના માટે હું બધાને ઓળખે છે. હા મા બાપ નહીં હો ભાઈ, અનાથ આશ્રમમાં રહે છે. આજે લગભગ 5 નાખી ગયો ચોખાના ઘઉંના લોકો કે બુઆજી 5 લાખનું દવાખાનું કર્યું, ન બટ્યું પણ માતાજી દાદી મટી ગયું. એટલે શિવરાજી જીવરાજી તો શિવરાજી. એટલે લોકોનું વાતરડું ઠારશો તો ઓટોમેટિક માતા રાજી છે ભાઈ. અને એવું જરૂર નહીં કે તમે પૈસા આલો. કોઈ બી વસ્તુ તમે મેં ચોખ્ખું રૂપિયાની અમે ચોખ્ખું વ્યવહારની ના જ પાડી દીધી કે પૈસાનો વ્યવહાર મંદિરમાં અમારે અહીંયા કોઈ કરવો નહીં. તમારે લાગે તેલનો ડબ્બો કટું તમારે રીતે મૂકી જવાનું. હા 16મી સદી છે, કોકા પેઢી 76 પહેલી. હા 4થી પેઢી તમારી ડોશી માંગે. હા એ ડોશી માં બેહાડો તમે બધી રીતે મજા. તમે પૂછો પણ ભાઈ કેતા કે નહીં પૂછો? હા 16મી સદી છે ખરી છે. મટી જાય. 2 અગરબત્તી ચાલુ કરો, બધી રીતે શાંતિ થઈ જાય.
શું થાય ચમ શું થયા લલિત રાખી દો લલિતભાઈ જો ડોક્યુમેન્ટ લઈ દો દસ્તાવેજ કરી દો હે હવાલે અમાર બસ અમારે પેલા ભાઈને ઘેરથી કરાવી દે ને લઈ લાવ્યો સોરી મારી એની સ્થાપના કરો સ્થાપના કરશો જ મજા સમૂહનું પણ આપણે વખો તો આપણે એને પૂછવી પડે ચાલો બોલો ભાઈ આગળ બોલો સજીને ખાલી દીવો ભરો અંદર પહોંચામે એને બે શ્રીફળ ને એક થાળી નાળિયેર કરો વિશ્વાસ મળ્યો વિશાખ મહિના થઈ જાય ઘરે દાતો રખો તો વેમ કાઢ નો ક્લિયર